હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ધોરણ 10 ચેપ્ટર 13 ઓકડાશાસ્ત્ર જોઈએ તો એમાં સ્વાધ્યાય 13.1નો ક્વેશ્ચન 1 છે. તો એમાં આપેલું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. તો તેમણે એક વિસ્તારમાં 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે માહિતી એકઠી કરી છે. બધી છોડની સંખ્યા છે અને ઘરોની સંખ્યા આપેલી છે. તો એ રીતે માહિતી એકઠી કરી. તો ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધવાનો છે. તો છોડની સંખ્યા આપેલી છે અને ઘરોની સંખ્યા એફઆઈ આપેલી છે. તો પહેલાં એક્સઆઈ શોધવો પડશે. એફઆઈ પછી એક્સઆઈ આવે. તો એક્સઆઈ એટલે મધ્ય કિંમત. તો 0 + 2 ભાગ્યા 2 કરવાના. તો 0 + 2 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1 થશે. હવે જુઓ, બધામાં ગણતરી આવી રીતના નહીં કરવાની. હવે ડાયરેક્ટ આમાં ગેપ જોવાની, વર્ગમાં ગેપ જોવાની. તો વર્ગમાં ગેપ 2ની છે. તો એક્સઆઈમાં હવે 2 2 ઉમેરતું જવાનું. તો 1માં 2 ઉમેરીએ તો 3, 5, 7, 9, 11, 13. તો આ રીતના એક્સઆઈ. હવે એક્સઆઈ પછી એફઆઈ એક્સઆઈ. તો એફઆઈ એક્સઆઈ એટલે કે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરવાનો. એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરવાનો. તો 1 × 1 એટલે 1, 2 તારી 6, 5 એકા 5, 7 5 35, 6 9 54, 11 2 22, 13 તારી 39. તો હવે સિગ્મા એફઆઈની ગણતરી કરવાની નથી, અંદર આપેલું જ છે રકમમાં. એમાં એફઆઈ એક્સઆઈ એટલે કે એફઆઈ એક્સઆઈનો સરવાળો કરવાનો છે. તો એનો સરવાળો 162 થશે. હવે પ્રત્યક્ષ રીતથી ગણવાનું છે મધ્યક. તો એનું સૂત્ર મૂકીએ. x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે 162 ભાગ્યા સિગ્મા એફઆઈ એટલે 20. તો 20 મૂકો એટલે 162 ભાગ્યા 20 કરશો તો 8.1 જવાબ આવશે. તો x બાર બરાબર 8.1 મધ્યક આવ્યો.